जय हिंद वंदे मातरम दोस्तों स्वागत है तमारू फेमस एकेडमी यूट्यूब चैनल पर। मित्रों आजना वीडियोनी अंदर आज આપણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની જે 472 જેટલી જે જગ્યા આવી છે તેના માટેનું સર્વશ્રેષ્ઠ બુક લિસ્ટ જોઈશું। ઓકે, તો મિત્રોનો સિલેબસ તો તમને ખબર જ હશે અને ખબર હોવી જ જોઈએ, તો તેનું આજે આપણે બુક લિસ્ટ જોઈશું। છતાં પણ એકવાર મિત્રોના સિલેબસની વાત કરીએ તો આમાં ટોટલ સૌપ્રથમ તો આપણી ફિઝિકલ એક્ઝામ રહેવાની છે। આમાં તમે જો ક્વોલિફાઈ થઈ જાઓ તો તમને ડાયરેક્ટ મેન્સ એક્ઝામ આપવા મળશે। આ મેન્સ એક્ઝામ 300 માર્ક્સની રહેશે, જેની અંદર 100 માર્ક્સનું ગણિત અને રિઝનિંગ એટલે કે 50 માર્ક્સનું રિઝનિંગ હશે, 50 માર્ક્સનું મેથ્સ હશે, આવું પ્રથમ પેપર આવશે। ત્યારબાદ જીએસનું પેપર આવશે, એમાં 25 માર્ક્સનું બંધારણ અને જાહેર વહીવટ આવશે, 25 માર્ક્સનું ભૂગોળ ઇતિહાસ અને વારસો આવશે 25 માર્ક્સનો, 25 માર્ક્સનું એન્વાયરમેન્ટ ઇકોનોમી અને સાયન્સ એટેક આવશે અને 25 માર્ક્સનું છે જીકે અને કરંટ અફેર્સ। આવી રીતે 100 માર્ક્સનું જીએસનું પેપર આવશે અને ત્યારબાદ છેલ્લે 100 માર્ક્સનું પેપર આવશે ડિસ્ક્રિપ્ટિવ, જેમાં 70 માર્ક્સનું ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ અને 30 માર્ક્સનું અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ। આવી રીતે ટોટલ 300 માર્ક્સનું કુલ પેપર બનશે અને આ 300 માર્ક્સમાંથી મેરિટ બનશે। ઓકે, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીકે માટે કઈ બુક લઈ શકાય। તો મિત્રો જીકે માટે આ સર્વશ્રેષ્ઠ જે બુક છે ત્યારે લેટેસ્ટમાં 2024માં અત્યારે તો એ છે મિત્રો 2024ની જે ગુજરાત જનરલ નોલેજ કિસ્સા કેરિયર એકેડમીની આ બુક છે તે આ સર્વશ્રેષ્ઠ બુક છે। ઓકે, તો આ બુક 100% લઈ શકાય અને લેવી જ જોઈએ। ઓકે, 700+ પેજની આ બુક છે અને દરેક વિષયનું બેઝિક નોલેજ આમાંથી આપણને મળી રહે છે, તો જીકે માટે આ બેસ્ટ બુક રહેશે। ઓકે, આ 2024ની આવૃત્તિ તમારે લેવાની રહેશે। ત્યારબાદની વાત કરીએ મિત્રો, ત્યારબાદ આવે છે ઇતિહાસ। તો ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ બંને પૂછાશે। તેમાં મિત્રો ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસ માટે આ યુવાની બુક સરસ છે। ગુજરાતના ઇતિહાસ માટે જો કે ગમે તે બુક લઈ તો પણ ચાલશે। ઓકે, એટલું બધું આ ઇતિહાસમાં તો દરેક બુકમાં સેમ જ હોય છે, તો ઇતિહાસ યુવાની લો તો પણ ચાલે, વર્લ્ડ ઇન બોક્સની લો તો પણ ચાલે। ઓકે, જો કલરિંગ જોતી હોય તો લિબર્ટી છે, ઈશ્વર પાઠવી છે, અને ગમે તેની લો તો પણ ચાલે। ત્યારબાદ મિત્રો આવે છે ભારતનો ઇતિહાસ। તો ભારતના ઇતિહાસ માટે પણ તમે આ યુવા ઉપનિષદની બુક લઈ શકો છો। અહીં યાદ રાખો વર્ગ 3 વિશેષ જે છે યુવા ઉપનિષદની આ ક્લાસ 3ની બુક છે તે લેવાની છે। જે જીપીએસસી ક્લાસ 1-2ની જે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ એવી રીતે 2 ભાગમાં 2 બુક આવે છે તે લેવાની નથી, પરંતુ આ લેવાની છે। ઓકે, આ વાંચી લો તો એનસીઆરટી જીસીઆરટી વાંચવાની પણ જરૂર નથી। આની અંદર ઓલરેડી આ તમામ જે મેં બુકના નામ આપ્યા આની અંદર ઓલરેડી જીસીઆરટી અને એનસીઆરટી છે તે કવર થઈ જાય છે। ત્યારબાદ મિત્રો આવે છે રિઝનિંગ। તો રિઝનિંગ માટે મારી પાસે આ બુક છે, તે છે મિત્રો વર્લ્ડ ઇન બોક્સની રિઝનિંગની બુક છે, જેની અંદરથી આપણને જે વર્બલ રિઝનિંગ છે, નોન વર્બલ રિઝનિંગ છે અને એનાલિટિક રિઝનિંગ છે તે કવર થઈ જાય છે। ઓકે, 5000+ આની અંદર ક્વેશ્ચન આપેલા છે, તો જે રિઝનિંગ 50 માર્ક્સનું જે પૂછવાનું છે તેના માટે આ ખૂબ સારી બુક રહેશે। જો તમારે આ બુક ના લેવી હોય તો એક્ઝામ મેથ્સ નામની જે ચેનલ છે તેને તમે ફોલો કરી શકો છો। ઓકે, ત્યારબાદ મિત્રો વાત કરીએ જો તમારે રિઝનિંગની બુક વર્લ્ડ ઇન બોક્સની ના લેવી હોય તો આ પણ સરસ બુક છે। ઓકે, નીરજ ભરવાડની જે બુક છે ગણિત અને રિઝનિંગ બંને માટે। ઓકે, રિઝનિંગ અને ગણિત માટે આ બુક છે, બંને માટે બુક છે, ગણિત અને રિઝનિંગ માટે આ બુક પણ ખૂબ સારી છે, આ પણ લઈ શકાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ જે ડિસ્ક્રિપ્ટિવ 100 માર્ક્સનું પૂછવાનું છે તેમાં 70 માર્ક્સનું ગુજરાતી અને 30 માર્ક્સનું ઇંગ્લિશ છે। તો તેના માટે યુપીએસસી જીપીએસસી મેન્સ આમાં અગાઉની જે જીપીએસસી અને યુપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો છે તે આપેલા છે। આની અંદર આ બુકની અંદર તમામ વિષયના પ્રશ્નો આપેલા છે, એટલે કે જીએસના પણ આની અંદર પ્રશ્નો આપેલા છે, પરંતુ આપણે ફક્ત ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાના પ્રશ્નો કરવાના છે। એટલે કે આ રહ્યા ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષામાં જીપીએસસી અને યુપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નોની પ્રેક્ટિસ અહીંથી મળી રહેશે। અથવા તો તમારે જો અલગ અલગ બુક લેવી હોય, ગુજરાતી માટે પણ અલગ અને ઇંગ્લિશ માટે પણ અલગ, તો અલગ બુક પણ લઈ શકાય છે। જેમાં ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ માટે આ બુક તમે લઈ શકો છો। તો
તો આ બુક છે મિત્રો, તમે જોઈ શકો છો, ગુજરાતી ભાષા મુખ્ય પરીક્ષા માટે તમે આ બુક લઈ શકો છો કે ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ માટે, જે 70 માર્ક્સનું પૂછાવાનું છે તેના માટે. ત્યારબાદ મિત્રો આવે છે અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ. ઓકે, જે અંગ્રેજી ભાષામાં અંગ્રેજીનું જે વર્ણનાત્મક જે પેપર છે, ડિસ્ક્રિપ્ટિવ પેપર છે, 30 માર્ક્સનું પૂછાવાનું છે, તેના માટે આ બુક લઈ શકાય છે. અને આમાં પણ જે ટોપિક આપેલા છે તે ફક્ત આમાં 3 ટોપિક આપેલા છે, તે 3 ટોપિક કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો ગણિતમાં આ યુવા ઉપનિષદની બુક પણ સારી છે. ઓકે, તમે ગમે તે લઈ શકો છો. આના પહેલાં નીરજ ભરવાડની બુક પણ મેં ગણિતની કીધી, અથવા તો યુવાની પણ લઈ શકો છો. ઓકે, ત્યારબાદ આગળનો મિત્રો વિષય જોઈએ તો તે છે મિત્રો જાહેર વહીવટ. ઓકે, લોક પ્રશાસન અને શાસન અથવા તો જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો આના માટે તમે આ બુક લઈ શકો છો. ઓકે, તો આ બુક લિબર્ટી કરિયર એકેડમીની આ રંગીન બુક આવે છે, આ બુક લઈ શકાય છે. અથવા યુવા ઉપનિષદની પણ જાહેર વહીવટની બુક આવે છે, તે પણ લઈ શકાય છે. ઓકે, આ રહી યુવા ઉપનિષદની, આ બંનેમાંથી ગમે તે લઈ શકાય છે. ત્યારબાદ મિત્રો આવે છે ખાસ ભારતનું બંધારણ. ઓકે, ભારતનું બંધારણ અને જાહેર વહીવટ બંને સાથે મળીને 25 માર્ક્સનું પૂછાવાનું છે. તો બંધારણ માટે સર્વશ્રેષ્ઠ જો અત્યારના સમયમાં જો બુક હોય તો છે મિત્રો કિસ્વા કેરિયર એકેડમીની ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા 2024ની આ નવી આવૃત્તિ હમણાં જ આવી છે. આ બુક સર્વશ્રેષ્ઠ રહેશે. તો બંધારણ માટે તમારે 100% આ બુક જ લેવાય. ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ઓકે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો બંને પૂછાવાના છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે પણ વન એન્ડ ઓનલી આ ખૂબ સારી બુક છે યુવા ઉપનિષદની. તો 100% ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે આ બુક જ વાંચવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો પર્યાવરણ. ઓકે, પર્યાવરણ, અર્થવ્યવસ્થા અને વિજ્ઞાન અને ટેકનોલોજી, આ 3 વિષય સાથે થઈને 25 માર્ક્સના પૂછાવાના છે. તો તેમાંથી મિત્રો પર્યાવરણ માટે યુવા ઉપનિષદની જીસીઆરટી, એનસીઆરટી છે, અને જે ખૂબ જે આધારભૂત અન્ય જે સ્ત્રોતો છે તેમાંથી આ પર્યાવરણની બુક બનાવવામાં આવી છે. ઓકે, 2024ની આ લેટેસ્ટ આવૃત્તિ છે. તો પર્યાવરણ માટે આ બુક જ 100% વાંચવી જોઈએ. તો ખૂબ સારી આ કલરિંગ બુક છે. ઓકે, પાઠ્યપુસ્તક આધારિત છે, જીસીઆરટી એન્ડ એનસીઆરટી, અને પૂછાયેલા પ્રશ્નો પણ આમાં આપેલા છે, એટલે તમને એમસીક્યુની પ્રેક્ટિસ પણ મળી રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ભારતીય અર્થતંત્ર. તો આના માટે પણ યુવા ઉપનિષદની જે એનસીઆરટી, જીસીઆરટીની જે બુક આવે છે ધોરણ 6 થી 12 આધારિત, આ બુક 100% આ બુક જ લેવી જોઈએ. પીએસઆઈ માટે ક્લાસ 3ની એક્ઝામ છે તો આ બુક જ લેવાય. અલગથી જીપીએસસી ક્લાસ 1-2ની જે ઇકોનોમીની બુક આવે છે તે ના લેવાય, 100% આ બુક જ લેવાય. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભારતની ભૂગોળ. તો ભારતની ભૂગોળ માટે પણ યુવા ઉપનિષદની ધોરણ 6 થી 12 જીસીઆરટી પ્લસ એનસીઆરટીની જે આ બુક આવે છે આ બુક લેવાય. ઓકે, 2024ની લેટેસ્ટ આવૃત્તિ આ પણ છે, અને સંપૂર્ણમાં જીસીઆરટી, એનસીઆરટી પૂછાયેલા પ્રશ્નોના તમામ વસ્તુ આમાં કવર થઈ જાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સામાન્ય વિજ્ઞાન. ઓકે, જે આમાં જીકે અને કરંટ અફેર્સ બંને સાથે મળીને 25 માર્ક્સનું પૂછાશે. તો જીકેમાં સામાન્ય વિજ્ઞાન આવી જાય. ઓકે, અને વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ સામાન્ય વિજ્ઞાન આવી જ જાય છે, એટલે સામાન્ય વિજ્ઞાન 100% જનરલ સાયન્સ તૈયાર કરવું પડશે. તો જનરલ સાયન્સ માટે પણ યુવા ઉપનિષદની ધોરણ 6 થી 12માં જે 6 થી 12ના પાઠ્યપુસ્તકો પર આધારિત આ બુક છે તે બુક લઈ શકાય છે. ઓકે, આ પણ કલરિંગ બુક છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે તે કરંટ આધારિત વધુ કરવાનું રહેશે. અને જે યુવા ઉપનિષદની આ જે બુક છે વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ બુકમાંથી તમે આઈએમપી ટોપિક કરી શકો છો. આખી બુક કરવાની જરૂર નથી. ઓકે, 30 થી 40% બુક જો કરો તો પણ ચાલે. આઈએમપી ટોપિક જે કરંટ અફેર્સ આધારિત હોય, વર્તમાન પ્રવાહ આધારિત હોય તે કરી શકાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાતની ભૂગોળ માટે. તો ગુજરાતની ભૂગોળ માટે પણ આ યુવા ઉપનિષદની આ બુક તમે લઈ શકો છો. આ પણ ખૂબ સારી બુક છે. ઓકે, કલરિંગ બુક છે, ખૂબ સરસ બુક છે. તો ગુજરાતી ભૂગોળ માટે આ બુક લઈ શકાય. ત્યારબાદ મિત્રો આવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતના સાંસ્કૃતિક વારસા માટે આ યુવા ઉપનિષદની બુક છે. આ જીપીએસસી ક્લાસ 1-2 માટે છે.
જો તમારે આમાંથી આઈએમપી ટોપિક તે કરી શકાય છે, જેમાંથી પ્રશ્ન વધારે પૂછે. આમાં પાછળ પૂછાયેલા પ્રશ્ન આપેલા જ હોય છે. જો જેમાં જે ચેપ્ટરમાંથી મહત્તમ પ્રશ્ન પૂછાયા હોય એટલા ચેપ્ટર કરી લેવાય. અથવા તો એનું ડિટેલ સિલેબસ આપે એ જ ચેપ્ટર કરવા જોઈએ. અથવા તો યુવા ઉપનિષદની હાલમાં થોડા દિવસ પહેલાં જ જીસીઆરટી અને એનસીઆરટી આધારિત ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકો આધારિત એક બુક બહાર પડી છે, તે લઈ શકાય. આના લીધે તો તે પણ લઈ શકાય છે. તો આમાંથી પણ જીસીઆરટી એનસીઆરટી આમાં પણ સંપૂર્ણ કવર થઈ જ જાય છે. તો આમાંથી આઈએમપી ટોપિક કરી શકાય. ઓકે, તો મિત્રો આ પીએસઆઈની એક્ઝામમાં જેટલા પણ જે વિષયો છે તે તમામ વિષયોનું મેં સર્વશ્રેષ્ઠ તમને બુક કહી દીધું. હજી પણ જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો. તો મેં જેટલા પણ વિષયો હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે આપણા પીએસઆઈના અભ્યાસક્રમમાં જેટલા પણ વિષયો હતા તે તમામ વિષયોનું મેં મારી રીતે જે સારી બુકો લાગી તેનું બુક લિસ્ટ કીધું છે. ઓકે, જો કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો. મિત્રો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.